વડોદરા પૂર મુદ્દે વિપક્ષના ભાજપ પર આકરા પ્રહાર. વિશ્વામિત્રી નદીના પૂરને માનવ સર્જિત પૂર ગણાવ્યું છે. સરકાર અધિકારીઓ નિર્ણય લેવામાં નિષ્ફળ ગયા છે તેવું અમિત ચાવડાએ કહ્યું છે. નદી કાંઠાના વિસ્તારોને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ગ્રીન ઝોન છતાં ગેરકાયદે બાંધકામો થવાને લીધે પૂરના પાણી ફરી વળ્યા. અધિકારીઓની દેખરેખ હેઠળ જ ગેરકાયદે બાંધકામ થવાનો વિપક્ષનો આક્ષેપ છે. આ બધી જ જે ઘટનાઓ થાય છે કુદરતી ઘટનાઓ કરતા સરકાર સર્જિત એટલા માટે કહું છું કે સરકારના અધિકારીઓ, સરકારના સત્તાધીશો એના મેળાપીપણાથી, એમની રહેમ નજર નીચે, એમના આશીર્વાદથી જે ખોટું થઈ રહ્યું છે, જે ખોટી મંજૂરીઓ આપવામાં આવી રહી છે, જે નિયમોનો ભંગ કરીને મંજૂરીઓ આપવામાં આવી રહી છે, એના કારણે આવા બનાવો બની રહ્યા છે. જે નદી કાંઠાના વિસ્તારો હતા જેને કોઈ પણ નો કન્સ્ટ્રક્શન ઝોન તરીકે, ગ્રીન ઝોન તરીકે રાખવાના હોય, જે નદી કાંઠાની રિવાઇલ્ડ લેન્ડ છે એમાં કોઈ પણ જાતનો ઝોન ફેરફાર કરીને બાંધકામ કરવાનું ના હોય, એના બદલે ભ્રષ્ટાચારથી જે રીતે મંજૂરીઓ અપાઈને બાંધકામો થયા એના કારણે વડોદરા શહેર ડૂબ્યું અને આટલી મોટી તબાહી સર્જાઈ. સુરતમાં પૂરની સ્થિતિ અંગે પણ કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી. ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં તેવા સવાલ ઉઠાવ્યા. ભવિષ્યમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે પગલાં ભરવા જણાવ્યું. કોંગ્રેસ દ્વારા તાપી બચાવો, સુરત બચાવો અભિયાન. સુરતવાસીઓને, સુરત શહેરને ફરી ડૂબતું જોવા આપણે માંગતા નથી. 2006માં જે તબાહી થઈ હતી, જે તારાજી થઈ હતી, જે જાનહાનિ થઈ હતી એ ફરી ના થાય એટલા માટે આજથી જ જાગવું પડશે.